નમસ્તે. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 12 છે, વિષય મિત્રો મનોવિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વિષયની અંદર મિત્રો પાઠ નંબર 6 નંબરનું છે, જેનું નામ છે મનોવિકૃતિઓ. શું નામ છે? મનોવિકૃતિઓ. બરાબર છે મિત્રો. તો આ પાઠ છે. તો એ પાઠના મિત્રો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે. તો આ જે વિડીયો છે એની અંદર આપણે મિત્રો વિભાગ એ જોવાના છે. શું જોવાના છે મિત્રો? વિભાગ એ જોવાના છે, કે જેની અંદર તમને શું મળશે? તો વિકલ્પો મળશે. તો વિકલ્પોમાંથી મિત્રો જે પરીક્ષામાં પૂછાય છે 10 માર્ક્સના બોર્ડની અંદર, તો એ તમારે આ પાઠમાંથી આવશે, એટલે કે આ ટોપિકમાંથી આવશે. તો આપણે પહેલાં આ વિડીયોમાં વિકલ્પો જોવાના છે. વિભાગ એ જોઈએ તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. જોઈએ મિત્રો, પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા. શું છે પ્રશ્ન? તો મિત્રો જોઈએ કે પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે. પહેલો છે કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? 4 ઓપ્શન છે. જો મિત્રો તમને પહેલાથી એનો જવાબ આવડતો હોય ને તો તમે કોમેન્ટ બોક્સમાં એનો આન્સર મને આપી શકો છો. તો જોઈએ આપણે. જેમ્સ પેજ, જેસી કોલમેન, વોરેન કે સિટી મોર્ગન. તો જવાબ મિત્રો શું આવશે? જવાબ તમારી સમક્ષ ઓપ્શન શું આવશે? બી, જેસી કોલમન. શું છે? કે નૈતિક મૂલ્યનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. એ વ્યાખ્યા કોણે આપી છે? જેસી કોલમેને આપી છે. તો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ આગળ પ્રશ્ન. તો શું છે પ્રશ્ન આગળ? કે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? WHO, યુનિસ, એપીએ કે યુનો. તો મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ, WHO દ્વારા. બરાબર છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે. તો DSM. શું છે પ્રશ્ન? DSM વીનું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું છે? ઈસવીસન 2000, ઈસવીસન 1980, ઈસવીસન 2013, ઈસવીસન 1952. તો જવાબ શું આવશે? ઓપ્શન સી, ઈસવીસન 2013. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે. તો વિકૃત ચિંતા, છિન્ન મનોવિકૃતિ, સામાજિક ભય, અનિવાર્ય વિચાર દબાણ, અનિવાર્ય ક્રિયા દબાણ. તો જવાબ શું આવશે? જવાબ આવશે 4ની અંદર ઓપ્શન બી આવશે, એટલે કે છિન્ન મનોવિકૃતિ. ઓપ્શન બી જવાબ. બરાબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું છે પ્રશ્ન આગળ? કે મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? તો અલ્ઝાઇમર, ખુલ્લી જગ્યાનો ભય, છિન્ન મનોવિકૃતિ કે સામાજિક ભય. તો જવાબ શું આવશે? તો પાંચમામાં જવાબ આવશે. શું જવાબ આવશે પાંચમામાં? તો ઓપ્શન એ જવાબ આવશે, એટલે કે અલ્ઝાઇમર. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર આગળ આપણે. શું છે પ્રશ્ન આગળ? કે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? મનોજાતીય અવસ્થા, સપનાવસ્થા, ચેતન અચેતન મન કે બચાવ પ્રયુક્તિ. જવાબ શું છઠ્ઠામાં આવશે? તો ચેતન અચેતન મન, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? નિમ્ન અહમ, ઉપરી અહમ, અહમ કે સ્વ. તો સાતમો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન એ, નિમ્ન અહમ. ઓપ્શન અ એ જવાબ આવશે. બરોબર છે. જે પ્રશ્ન 8મા નંબરનો. શું છે પ્રશ્ન 8મા નંબરનો? તો કે અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? દમન કહેવાય, બચાવ પ્રયુક્તિ કહેવાય, વ્યક્તિત્વ કહેવાય કે સપનાવસ્થા કહેવાય. તો જવાબ શું આવશે 8મા મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી, બચાવ પ્રયુક્તિ કહેવાય. શું કહેવાય? બચાવ પ્રયુક્તિ. ઓપ્શન બી જવાબ આવશે. જે પ્રશ્ન નંબર 9મા નંબરનો. શું છે પ્રશ્ન 9મા નંબરનો? તો કે કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? તો ઓટિઝમ, ADHD, ડિસ્લેક્સિયા કે લખવાની વિકૃતિ. જવાબ શું આવશે 9માં? તો જવાબ આવશે ઓટિઝમ. ઓપ્શન એ જવાબ, ઓટિઝમ આવશે. જોઈએ પ્રશ્ન નંબર 10મા નંબરનો. શું છે પ્રશ્ન 10મા નંબરનો? તો કે લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો જવાબ શું આવશે? હિસ્ટેરિયા, મનોદૈહિક વિકૃતિઓ, હતાશા, અનિવાર્ય વિચાર દબાણ, અનિવાર્ય ક્રિયા દબાણ. તો જવાબ શું આવશે 10મામાં? જવાબ આવશે ઓપ્શન એ, હિસ્ટેરિયા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર આગળનો. શું છે પ્રશ્ન આગળનો? તો જોઈએ આપણે. જો પ્રશ્ન આગળનો તમારા સમક્ષ જોવા. શું છે પ્રશ્ન? તો કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન કયા મનોવૈજ્ઞાનિકની વિચારધારા પર આધારિત છે? જવાબ શું આવશે? તો JB વોટસન, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ,
ઇવાન પેટ્રોવિચ, જેસી કોલમેન. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન 11માં જવાબ આવશે. શું છે 11માં જવાબ આવશે ઓપ્શન બી, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન આગળનો શું છે? પ્રશ્ન આગળનો તો જુઓ કે મનોજાતીય વિકાસમાં 2 થી 3 વર્ષ સુધીની કઈ અવસ્થા હોય છે? લિંગ અવસ્થા, મુખાવસ્થા, ગુદાવસ્થા કે સુષુપ્તાવસ્થા? તો જોઈએ 12માં જવાબ આવશે ઓપ્શન સી, ગુદાવસ્થા. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 13મા નંબરનો શું છે પ્રશ્ન? તો ઉપરી અહમને ઠેસ પહોંચે તેવા કોઈ પણ કાર્ય કરતી વખતે ઉદ્ભવતી ચિંતાને કઈ ચિંતા કહે છે? તો મિત્રો એને શું કહેવાય? નૈતિક ચિંતા, વાસ્તવિક ચિંતા, મનોવિક્ષિપ્ત ચિંતા કે આપેલ પૈકી એક પણ નહીં? જવાબ 13માં જવાબ શું આવશે? ઓપ્શન એ, નૈતિક ચિંતા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 14મા નંબરનો જો શું છે કે કયા મનોવૈજ્ઞાનિકે વાર્તનિક પ્રતિમાન દર્શાવેલ છે? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ, ઇવાન પેટ્રોવિચ, જેસી કોલમેન, જેબી વોટસન. જવાબ શું આવશે? તો મિત્રો 14માં જવાબ આવશે ઓપ્શન ડી, જેબી વોટસન. શું આવશે? ઓપ્શન ડી, જેબી વોટસન. જે પ્રશ્ન નંબર 15મા નંબરનો જો શું પ્રશ્ન છે કે કોના મત મુજબ સૌમ્ય મનોકૃતિઓના મૂળમાં પસંદગીયુક્ત ધ્યાનનું વિક્ષેપ જવાબદાર છે? જવાબ શું આવશે? જેસી કોલમેન, ઇનગ્રામ, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ, જેબી વોટસન. તો મિત્રો જવાબ શું આવશે? 15માં જવાબ આવશે ઓપ્શન બી, ઇનગ્રામ. ઓપ્શન બી, ઇનગ્રામ. જે પ્રશ્ન નંબર 16મા નંબરનો શું છે પ્રશ્ન 16મો? તો કે કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે? તો વિકૃતિ ભય, સામાન્યીકૃત વિકૃત ચિંતા, અનિવાર્ય વિચાર દબાણ કે અનિવાર્ય ક્રિયા દબાણ? તો જવાબ શું આવશે 16મામાં? જવાબ આવશે ઓપ્શન બી, સામાન્યકૃત વિકૃત ચિંતા. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર આગળનો 17મો પ્રશ્ન જો શું છે કે મુક્ત રીતે તર્યા કરતી ચિંતા બીજા કયા નામથી ઓળખાય છે? આત્યંતિક ચિંતા, ક્રિયા દબાણ ચિંતા, વિકૃત ચિંતા કે સામાન્યકૃત વિકૃત ચિંતા? જવાબ 17માં આવશે ઓપ્શન ડી, સામાન્યકૃત વિકૃત ચિંતા. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 18મા નંબરનો બીજો પ્રશ્ન 18મા નંબરનો તો જોઈએ તમારી સમક્ષ પ્રશ્ન કે કેટલીક વ્યક્તિઓ જાહેરમાં પ્રવચન કરતી વખતે ભય અનુભવે છે અને આ કયા પ્રકારનો ભય છે? તો સામાજિક ભય, સામાજિક વિકૃત ભય, ખુલ્લી જગ્યાનો ભય, પરિસ્થિતિજન્ય વિકૃત ભય કે નૈસર્ગિક વિકૃત ભય? તો 18માં જવાબ શું આવશે? ઓપ્શન એ આવશે કે સામાજિક વિકૃત ભય. ઓપ્શન એ જવાબ. બરોબર છે. જો એ પ્રશ્ન આગળનો 19મા નંબરનો શું છે પ્રશ્ન? તો કે રેલવે, ટ્રેન, પ્રશ્ન 19મો, રેલવે, ટ્રેન, એરોપ્લેન વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? ઈજા સંબંધી ભય, પરિસ્થિતિજન્ય વિકૃત ભય, પ્રાણીઓ સાથે સંકળાયેલા ભય કે પર્યાવરણ સંબંધિત ભય? તો 19માં જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે, પરિસ્થિતિજન્ય વિકૃત ભય. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન 20મા નંબરનો જો શું છે પ્રશ્ન 20મા નંબરનો? તો પ્રશ્ન 20મો છે કે વાવાઝોડા, પાણી, ઊંચી જગ્યાના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો પરિસ્થિતિજન્ય વિકૃત ભય, ઈજા સંબંધિત ભય, નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃત ભય કે પ્રાણીઓ સાથે સંકળાયેલા ભય? જવાબ શું આવશે? 20માં આવશે ઓપ્શન સી, નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃત ભય. ઓપ્શન સી જવાબ. બરોબર છે. જે પ્રશ્ન નંબર 21મા નંબરનો પ્રશ્ન 21મો શું છે જોઈએ આપણે તમારી સમક્ષ? તો પ્રશ્ન 21મો છે કે કૂતરા, સાપ, જીવજંતુ વગેરેના ભયના સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો ઈજા સંબંધિત ભય, પર્યાવરણ સંબંધિત ભય, પ્રાણીઓ સાથે સંકળાયેલા ભય કે પરિસ્થિતિજન્ય વિકૃત ભય? તો 21મો જવાબ શું આવશે? ઓપ્શન સી, પ્રાણીઓ સાથે સંકળાયેલા ભય. ઓપ્શન સી જવાબ. શું આવશે? પ્રાણીઓ સાથે સંકળાયેલા ભય. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 22મા નંબરનો શું છે પ્રશ્ન 22મો? તો જુઓ કે લોહી જોવાના પ્રસંગે ઊભા થતા ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો 22મો જવાબ શું આવશે મિત્રો? તો જો પ્રશ્નનો ઓપ્શન છે કે પર્યાવરણ સંબંધિત ભય, ઈજા સંબંધિત ભય, પરિસ્થિતિજન્ય વિકૃત ભય કે પ્રાણી સાથે સંકળાયેલા ભય? તો 22મો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઈજા સંબંધિત ભય. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 23મા નંબરનો શું છે પ્રશ્ન 23મો? તો જોઈએ તમારી સમક્ષ કે કેટલીક વ્યક્તિઓ ટ્રાફિક જોઈને હેપતાઈ જાય છે અને આ કયા પ્રકારનો ભય છે? તો ખુલ્લી જગ્યાનો ભય છે, પરિસ્થિતિજન્ય વિકૃત ભય છે,
નૈસર્ગિક વિકૃત ભય છે કે સામાજિક વિકૃત ભય છે? તે જવાબ આવશે ઓપ્શન એ, ખુલ્લી જગ્યાનો ભય છે. ઓપ્શન એ જવાબ. જો પ્રશ્ન નંબર 24 નંબરનો શું છે પ્રશ્ન? તો એ ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય? ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય? તો પરિસ્થિતિજન્ય વિકૃતિ, અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ, મનોદશાની વિકૃતિ કે ક્રિયા દબાણ વિકૃતિ? જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે, અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ. ઓપ્શન બી જવાબ. બરોબર છે. તો એ પ્રશ્ન નંબર 25મો અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે કે વારંવાર હાથ ધોયા કરવાના આવતા વિચારો કઈ વિકૃતિ ગણાય છે? તો પરિસ્થિતિજન્ય વિકૃતિ, મનોદશાની વિકૃતિ, અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ કે ખિન્નતા સંબંધિત વિકૃતિ? તો મિત્રો જવાબ શું આવશે? તો જવાબ તમારી સમક્ષ ઓપ્શન સી, અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ. ઓપ્શન સી જવાબ. બરોબર છે. તો આ પ્રમાણે અહીંયા આપણે ધોરણ 12ના મનોવિજ્ઞાન વિષયના પાઠ નંબર 6 છે, જેનું નામ છે મનોવિકૃતિઓ, એના મિત્રો વિભાગ જે એ છે એના સંપૂર્ણ પ્રશ્નો આપણે એટલે કે વિકલ્પો છે એના પ્રશ્નો જોયા છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા ટૉપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો 2 લિંકો આપી છે. એક ટેલિગ્રામ ચેનલની છે અને બીજી લિંક છે વોટ્સઅપ ચેનલ ગ્રુપની. તો બંને મને મિત્રો લિંકો ખોલી અને બંને ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.